આપતા પહેલાં આપણે એવું પણ જોવું પડશે કે કંપની કયા પ્રકારના સ્ટોકનું વેચાણ કરે છે. જોઈશું આગળ મિત્રો. ત્યારબાદ છે ડેટર્સ રેશિયો એટલે કે દેવાદાર ગુણોત્તર. સામાન્ય સંજોગોમાં જોઈએ તો હવે હરીફાઈના સંજોગોમાં કંપની માત્ર ને માત્ર રોકડ વેચાણ કરે એવું ક્યારે નથી બની શકવાનું. જો એણે માર્કેટમાં ટકી રહેવું હોય, હરીફો સામે ઊભા રહેવું હોય તો એણે ઉધાર વેચાણ કરવું જ પડશે અને આ ઉધાર વેચાણના કારણે દેવાદારો ઉપસ્થિત થશે. હવે બીજો પ્રશ્ન એવો થશે કે વેચાણ તો કરી દીધું છે, પરંતુ હવે દેવાદારો પાસેથી જ્યારે ઉઘરાણી કરવાની છે એ ઉઘરાણી કેટલા સમયમાં પરત આવે છે એ ખૂબ જરૂરી છે. જેટલા ઝડપથી ઉઘરાણીનો સમય હશે, જેટલા ઝડપથી આપણે દેવાદારો પાસેથી નાણાં ઉઘરાવી શકીશું, એટલી જ કંપનીને નાણાકીય મૂડી એટલે કે કાર્યશીલ મૂડીની ઓછી જરૂર પડશે. અને જો ઉઘરાણીનો સમયગાળો ખૂબ લાંબો હશે, વેચાણ કર્યા પછી જો એક વર્ષ સુધી કે 60-70 કે 100 દિવસ સુધી જ્યારે વેચાણના પૈસા નહીં આવતા હોય, રિકવરી નહીં થતી હોય, તો તેવા સંજોગોમાં કંપનીને નાણાકીય મૂડી જે કાર્યશીલ મૂડી છે એની ખૂબ જ તંગી સર્જાશે. જોઈશું સૂત્ર મિત્રો. ડેટર્સ ટર્નઓવર ઇઝ ફાઉન્ડ આઉટ બાય ડિવાઇડિંગ ક્રેડિટ સેલ્સ બાય એવરેજ ડેટર્સ. ડેટર્સ ટર્નઓવર રેશિયો ઇઝ ઇક્વલ ટુ ક્રેડિટ સેલ્સ ડિવાઇડ બાય એવરેજ ડેટર્સ. જેટલું પણ ઉધાર વેચાણ છે, વાર્ષિક ઉધાર વેચાણ કંપની જે કરે છે એને સરેરાશ દેવાદારો વડે ભાગવાથી આપણને આ ગુણોત્તર મળે છે. દાખલા તરીકે કોઈ કંપનીનું વાર્ષિક ઉધાર વેચાણ 10,000 છે અને સરેરાશ દેવાદારો 1,000 છે, તો આપણે એમ કહી શકીએ કે કંપનીનો દેવાદાર ચલણ દર 10 વખત છે. એટલે કે સંપૂર્ણ વર્ષમાં કંપની દેવાદારોનો 10 વખત ઉથલો કરે છે, 10 વખત વેચાણ કરીને પૈસા આવી જાય છે એવું કહી શકાય છે. ત્યારબાદ એના જ સંબંધિત બીજો સૂત્ર પણ છે જે આપણે સ્ક્રીન પર જોઈ શકીશું બીજી સ્લાઇડમાં. પહેલાં સમજી લઈએ ને મિત્રો. ડેટર્સ ટર્નઓવર રેશિયો ઇન્ડિકેટ્સ ધ નંબર ઓફ ટાઈમ્સ ડેટર્સ આર ટર્ન ઓવર ઈચ યર. સંપૂર્ણ વર્ષમાં કંપની કેટલી વખત દેવાદારોને ઉથલો કરે છે તે આપણે આ ગુણોત્તરમાં જાણી શકીએ છીએ. ધ હાયર ધ ડેટર્સ ટર્નઓવર મોર ઇફિશિયન્ટ ઇઝ ધ મેનેજમેન્ટ ઓફ ક્રેડિટ. જેટલી ઝડપથી કંપની ઉધાર વેચાણનું કલેક્શન કરશે, ઉધાર વેચાણની ઉઘરાણી કરશે, તેટલું જ કંપનીની ઉઘરાણીનું સંચાલન ખૂબ જ યોગ્ય છે એમ કહી શકાશે, જેનાથી કંપનીની જે કાર્યશીલ મૂડીની જરૂરિયાત છે એ ખૂબ જ ઝડપથી અને યોગ્ય રીતના જળવાઈ રહેશે. જોઈશું બીજું સૂત્ર સ્લાઇડ પર. ડેટર્સ કલેક્શન પીરિયડ એટલે કે દેવાદારો પાસેથી જે ઉઘરાણી કરીએ છીએ સરેરાશ કેટલા દિવસમાં પરત આવીએ છીએ. ઉપરના સૂત્રમાં મિત્રો આપણે એવું જોયું કે દેવાદારોનો ઉથલો 10 વખત હોઈ શકે, પરંતુ હવે એવું પણ જાણવું જરૂરી છે કે 10 વખત ઉથલો થાય છે ત્યારે દરેક ઉથલા વચ્ચેનો સમયગાળો કેટલો હોય છે, જે સરેરાશ સમયગાળો છે એ જાણવો ખૂબ જ જરૂરી છે. તો એનું સૂત્ર છે કલેક્શન પીરિયડ ઇઝ ઇક્વલ ટુ 360 એટલે કે વર્ષના દિવસો. અહીંયા વર્ષના દિવસો શરતોને આધીન હોઈ શકે છે, વર્ષના જેટલા દિવસો હોય છે એ ફેરફારને આધીન હોઈ શકે છે, સૂચનાને આધીન આપણે એનું પાલન કરવાનું હોય છે. અને ત્યારબાદ ભાગ્યા ડેટર્સ ટર્નઓવર રેશિયો એટલે કે જે આપણે ઉપર દેવાદારનો ઉથલો શોધ્યો તો એના વડે ભાગવાથી આપણને સરેરાશ ઉઘરાણીનો સમય મળશે. દાખલા તરીકે આપણે જે ઉપર સૂત્ર લીધું અને ત્યાં આપણે દેવાદારનો ઉથલો 10 વખત શોધ્યો, તો હવે 360 ભાગ્યા 10 કરશું તો સરેરાશ ઉઘરાણીનો સમયગાળો 36 દિવસ મળશે. આનો અર્થ એવો થશે કે આજે વેચાણ કર્યા પછી સરેરાશ 36 દિવસમાં આપણે દેવાદારો પાસેથી નાણાં મેળવી શકીએ છીએ. તો આ એક ખૂબ જ સારી પરિસ્થિતિ કહી શકાય કે લગભગ સરેરાશ 1 મહિનાના અંદર તમે વેચાણની ઉઘરાણી કરી શકો છો. જો આ સમયગાળો લાંબો હશે મિત્રો અને ઉઘરાણીમાં વધારે પ્રકારની છૂટછાટ દેવાદારોને આપવામાં આવશે તો તેની સીધી અસર ઘાલખાત પર જોવા મળશે, કંપનીને નાણાકીય નુકસાન પણ જશે. તો આજે જેવી રીતના સરેરાશ ઉઘરાણી સમય વધુ તેમ કંપની ઉઘરાણીની પોલિસી અયોગ્ય છે, પરંતુ જો સરેરાશ વેચાણ કર્યા પછીના ટૂંકા સમયગાળામાં નાણાં પરત આવી જતા હોય તો એ કંપની માટે સારી પરિસ્થિતિ કહી શકાય છે. તો આ તબક્કે મેહુલભાઈ આપણે એમ કહી શકીએ કે કંપની જો સેલ્સ કરી નાખે, વધારે સેલ્સ કરે તો સેલ્સ ટર્નઓવર વધારે, પણ એની જ સાથે ઉઘરાણી પણ કંપનીએ મેન્ટેન કરવી જોઈએ. જી એ બાબત ખૂબ ધ્યાનમાં લેવી જરૂર છે. માત્ર કોઈ પણ કંપનીએ વેચાણ પર ફોકસ કરવાની જરૂર નથી. વેચાણ કર્યા પછી જો ઉઘરાણીના પૈસા નહીં આવશે તો એ કંપનીને ખૂબ જ મોટું નુકસાન થશે, એ ગલખાતમાં પરિણમશે અને વેચાણ પૂરેપૂરું નકામું થશે. ઓકે, જોઈશું આગળ મિત્રો. ત્યારબાદ છે ટોટલ અસેટ્સ ટર્નઓવર રેશિયો એટલે કે કુલ મિલકતોનો ચલણ દર. ટોટલ અસેટ્સ આર યુઝ ટુ જનરેટ સેલ્સ. સામાન્ય રીતના કોઈપણ કંપનીનો હેતુ મિત્રો વેચાણ કરવાનો હોય છે અને વેચાણ કરવા માટે કંપનીઓ કાયમી મિલકતો વસાવતી હોય છે.
If the firm manages the assets more efficiently, sales would be more and equally profit would be up. જો કંપની એની મિલકતોનું વ્યવસ્થાપન ખૂબ જ યોગ્ય રીતના કરતી હોય તો એનું વેચાણ પણ વધુ હશે અને તો જ આપણે એમ કહી શકીશું કે કંપની તેની મિલકતોનો સારી રીતના ઉપયોગ કરે છે. This ratio is calculated by dividing sales by total assets. વેચાણને કુલ મિલકતો વડે ભાગવાથી આપણે તે શોધી શકીશું. જોઈશું એનું સૂત્ર મિત્રો સ્લાઇડ પર. ટોટલ અસેટ્સ ટર્નઓવર રેશિયો ઇઝ ઇક્વલ ટુ સેલ્સ ડિવાઇડ બાય ટોટલ અસેટ્સ. વેચાણને કુલ મિલકત વડે ભાગવાથી આપણને મિલકતનો ચલંદર મળે છે. એનું અર્થઘટન પણ સમજીએ મિત્રો. હાયર રેશિયો ઇન્ડિકેટ્સ એબિલિટી ઓફ ઓપરેટિંગ પરફોર્મન્સ. કંપની કેટલા હદે તેની મિલકતોનો યોગ્ય રીતના ઉપયોગ કરે છે તે આ સૂત્ર દ્વારા જાણી શકાય છે. દાખલા તરીકે કોઈ કંપનીની મિલકતો 5 લાખની છે અને કંપનીનું વેચાણ 10 લાખનું છે, તો 10 લાખ ભાગ્યા 5 લાખ એટલે 2:1નો રેશિયો મળશે. તો એમ કહી શકાય કે કંપની તેની મિલકતોને વર્ષમાં 2 વાર ઉથલો કરી શકે છે અથવા તો તેની મિલકતો કરતાં ડબલ સેલ્સ કન્વર્ટ કરી શકે છે. તો આ એક સારી પરિસ્થિતિ ગણાવી શકાય, કારણ કે જે પણ મિલકતો છે, સ્થિર મિલકતો છે, એની જે નાણાકીય ખર્ચા છે, સામાન્ય સંજોગોમાં એવું થતું હોય છે કે શરૂઆતના તબક્કામાં જ્યારે કંપની વેચાણ કરતી હોય છે ત્યારે એના જે ચલિત ખર્ચા હોય છે તે રિકવર કરવાના પ્રયત્નો કરતી હોય છે, પરંતુ અમુક સમયમાં કંપનીએ જે સ્થાયી મિલકતો વસાવેલી હોય છે એના પર પણ રિટર્ન તો મેળવવું જ પડશે, નહીં તો કંપનીને નાણાકીય બહુ મોટું નુકસાન થશે એ સ્થિર મિલકતોની રિકવરી કરવા માટે. તો આ જ મિલકતોનો જે સ્થાયી મિલકતો છે એની કંપની કેટલો ઝડપથી ઉપયોગ કરે છે, એનો ઉપયોગ કરીને વેચાણ કેટલું વધારે છે તે આપણે આના દ્વારા જ જાણી શકીશું. જોઈશું આગળ મિત્રો. ત્યારબાદ છે વર્કિંગ કેપિટલ ટર્નઓવર રેશિયો, એટલે કે કાર્યશીલ મૂડીનો ચલંદર. અહીં કાર્યશીલ મૂડીનો સૌથી પહેલાં સમજીએ. કાર્યશીલ મૂડી જેવી રીતના શબ્દ છે, કાર્યશીલ એટલે કે કંપનીમાં જે રોજિંદી જરૂરિયાતો માટે નાણાંની જરૂર પડે છે, રોજબરોજના ખર્ચા ચૂકવવા માટે, નાણાકીય ખર્ચા, વહીવટી ખર્ચા, લેણદારોને જે ચૂકવવાના હોય છે તેવા ખરીદી અંગેના ખર્ચા, આ દરેક પ્રકારના ખર્ચાને પહોંચી વળવાનું. જેવી રીતના મિત્રો આપણે આગળ જોઈ ગયા ચાલુ ગુણોત્તર અને પ્રવાહી ગુણોત્તર, આ બંને ગુણોત્તર કંપનીની ચૂકવવાની શક્તિ દર્શાવે છે કે બાહ્ય જે ટૂંકા ગાળાના દેવા છે તે ચૂકવવા માટે કંપની કેટલે હદે સક્ષમ છે. હવે જે વર્કિંગ કેપિટલ ટર્નઓવર રેશિયો છે, કાર્યશીલ મૂડીનો ગુણોત્તર, તો કાર્યશીલ મૂડીનું સૂત્ર છે જે ચાલુ મિલકતો કંપની પાસે છે એમાંથી આપણે જો ચાલુ દેવાને બાદ કરી દઈશું તો આપણને કાર્યશીલ મૂડી મળી શકશે. આપણે સ્ક્રીન પર જોઈ શકીશું મિત્રો. વર્કિંગ કેપિટલ ટર્નઓવર રેશિયો ઇન્ડિકેટ્સ ધ વેલોસિટી ઓફ યુટિલાઇઝેશન ઓફ વર્કિંગ કેપિટલ ઓફ ધ ફર્મ ડ્યુરિંગ ધ યર. સંપૂર્ણ વર્ષમાં કંપની તેની કાર્યશીલ મૂડીનો કેટલી સક્ષમપૂર્વક, કેટલી હદે યોગ્ય રીતના ઉપયોગ કરે છે તે આપણે આ ગુણોત્તર દ્વારા જાણી શકીએ છીએ. એનું સૂત્ર પણ નીચે છે. વર્કિંગ કેપિટલ ટર્નઓવર રેશિયો ઇઝ ઇક્વલ ટુ કોસ્ટ ઓફ સેલ્સ અથવા સેલ્સ. અહીંયા બંને પદમાંથી જે પણ કોઈ પણ એક પદને આપણે લઈ શકીશું ભાગ્યા વર્કિંગ કેપિટલ, વેચેલ માલની પડતર ભાગ્યા કાર્યશીલ મૂડી. હવે વેચેલ માલની પડતર શું છે આપણે મિત્રો આગળ જોઈ ગયા છે. શરૂનો સ્ટોક વત્તા ખરીદીના ખર્ચા માઇનસ આખરનો સ્ટોક અથવા તો વેચાણ માઇનસ કાચો નફો, એટલે આપણને વેચેલ માલની પડતર એટલે કે કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ મળશે. અને બીજું પદ હતું વર્કિંગ કેપિટલ, જેનું સૂત્ર પણ નેક્સ્ટ સ્લાઇડ પર છે મિત્રો. વર્કિંગ કેપિટલ ઇઝ ઇક્વલ ટુ, નેક્સ્ટ સ્લાઇડ પર જોઈશું આપણે, વર્કિંગ કેપિટલ ઇઝ ઇક્વલ ટુ કરંટ અસેટ્સ માઇનસ કરંટ લાયબિલિટી. કોઈપણ કંપનીની ચાલુ મિલકતોમાંથી ચાલુ દેવા બાદ કરવાથી આપણને વર્કિંગ કેપિટલ મળી શકે છે. અને અગાઉ આપણે જોઈ પણ ગયા છે કે કઈ વિગતો આપણે કરંટ અસેટ્સ એટલે કે ચાલુ મિલકતોમાં અને કઈ વિગતોનો આપણે કરંટ લાયબિલિટીઝમાં સમાવેશ કરી શકીએ છીએ મિત્રો. તો અહીં મેહુલભાઈ આપણે જે આગળ વાત કરી કરંટ એસેટ્સની, તો કરંટ એસેટ રેશિયો જે હતો, કરંટ રેશિયો, તો ત્યાં આપણે કરંટ એસેટ્સ અને કરંટ લાયબિલિટીની વાત કરી હતી. કરંટ એસેટ્સ ડિવાઇડેડ બાય કરંટ લાયબિલિટી ઇઝ ઇક્વલ ટુ કરંટ રેશિયો. તો અહીં એ જ રીતે આપણે જોઈ રહ્યા છીએ વર્કિંગ કેપિટલ વિશે. તો વર્કિંગ કેપિટલ ઇઝ ઇક્વલ ટુ કરંટ એસેટ્સ માઇનસ કરંટ લાયબિલિટી. બંને વિગતનો મિત્રો તમને વિસ્તૃતથી ખ્યાલ છે કઈ વિગતોનો કરંટ એસેટ્સમાં સમાવેશ કરવો અને કઈ વિગતોનો કરંટ લાયબિલિટીમાં સમાવેશ કરવો. બંને વિગત વચ્ચેનો તફાવત તેને આપણે વર્કિંગ કેપિટલ કહી શકીશું. બરાબર મેહુલભાઈ? જોઈએ મિત્રો આગળ આપણી સ્ક્રીન પર એનું અર્થઘટન સમજીએ. ધીસ રેશિયો મેઝર્સ ધ એફિશિયન્સી ઓફ વર્કિંગ કેપિટલ મેનેજમેન્ટ. A higher ratio indicates efficient utilization of working capital.
મિત્રો, જેવી રીતના આગળ એક્ટિવિટી રેશિયોની ચર્ચા કરીએ છીએ આપણે, દરેક પ્રકારના એક્ટિવિટી રેશિયો એટલે કે ચલણ દરના ગુણોત્તર જે વધુ હશે તો એનો ચોક્કસથી અર્થઘટન એવું થશે કે કંપની દરેક પ્રકારની મિલકતો કે દરેક પ્રકારની મૂડીનો ખૂબ જ યોગ્ય રીતના મેક્સિમમ યુટિલાઇઝ કરે છે. એટલે જો આ ગુણોત્તરો ઓછા હશે તો એનો સીધું અર્થઘટન આપણે એમ કરી શકીએ કે કંપની એની કાર્યશીલ મૂડીનો યોગ્ય રીતના ઉપયોગ નથી કરી શકતી. પરંતુ જો આ ગુણોત્તર વધુ હશે તો એમ કહી શકાશે ચોક્કસથી કે કંપની તેની જે કાર્યશીલ મૂડી છે, તેની જે રોજિંદી મૂડી છે, ડે ટુ ડે લાઈફમાં જેને જોઈએ છે, તેનો ખૂબ જ યોગ્ય રીતના અસરકારક રીતના ઉપયોગ કરે છે. જોઈશું આગળ મિત્રો. ત્યારબાદ છે ક્રેડિટર્સ ટર્નઓવર રેશિયો. જેવી રીતના આપણે જોયું દેવાદારોનો ગુણોત્તર, સેમ એવી રીતના દેવાદારોને આપણે ઉધાર વેચાણ કરેલું હોય છે અને એના નાણાં વસૂલવાના હોય છે. તેવી જ રીતના કંપનીઓ બાહ્ય પક્ષકારો પાસેથી ઉછીની કોઈ ચીજ વસ્તુ ખરીદતા હોય ત્યારે લેણદારો ઉપસ્થિત થાય છે. તેનો આ ચલણ દર છે મિત્રો. જોઈશું સૌપ્રથમ ક્રેડિટર્સ ટર્નઓવર રેશિયો ઇઝ ઇક્વલ ટુ ક્રેડિટ પરચેસ ડિવાઇડ બાય ક્રેડિટર્સ પ્લસ બિલ્સ રિસીવેબલ. ઉધાર ખરીદીને લેણદાર અને દેવી હુંડી વડે ભાગવાથી આપણને ક્રેડિટર્સ લેણદાર ચલણ દર મળશે. જેવી રીતના મિત્રો આપણે દેવાદારો પાસેથી નાણાં વસૂલ કરવાના હોય છે, કારણ કે ઉધાર વેચાણ કર્યું હોય છે અને સમયના અમુક ચોક્કસ ગાળામાં આપણે નાણાં વસૂલ કરીએ છીએ મિત્રો. તેવી જ રીતના જ્યારે કંપની કોઈ બાહ્ય પક્ષકાર પાસેથી કોઈ ઉછીનો માલ ખરીદે છે ત્યારે સામેની વ્યક્તિ ક્રેડિટર્સ છે અને કંપની દેવાદાર બને છે, ડેટર્સ બને છે. તો જે સામેના ક્રેડિટર્સ છે તેને પણ ચોક્કસ સમયગાળામાં કંપની નાણાં ચૂકવવાના હોય છે. હવે સૌપ્રથમ તો એ જોવું પડે કે સંપૂર્ણ વર્ષમાં કંપની કેટલી વખત લેણદારોને ઉથલો કરે છે, કેટલી વખત લેણદારોને નાણાં ચૂકવે છે. તો એનું સૂત્ર જ આપણી સ્ક્રીન પર આપણે જે જોયું કે ક્રેડિટ પરચેસ ડિવાઇડ બાય ક્રેડિટર્સ પ્લસ બિલ્સ રિસીવેબલ. સરેરાશ ઉધાર ખરીદીને આપણે લેણદાર અને દેવી હુંડી વડે ભાગતા આપણને લેણદારોનો ચલણ દર મળશે. આગળના જ ઉદાહરણને આપણે કન્ટિન્યુ કરીશું. દાખલા તરીકે આપણું ઉધાર ખરીદી કંપનીની 1 લાખ હોય અને સરેરાશ લેણદાર અને દેવી હુંડી મળીને 20,000 થતું હોય, તો 1 લાખ ભાગ્યા 20,000 એટલે સંપૂર્ણ વર્ષમાં કંપની લેણદારોનો 5 વખત ઉથલો કરે છે એમ કહી શકાય છે. 5 વર્ષમાં કંપની લેણદારો પાસેથી ઉધાર ખરીદી કરે છે, નાણાં ચૂકવે છે, ફરી પાછા ઉધાર ખરીદી કરે છે, નાણાં ચૂકવે છે. આવી રીતના સંપૂર્ણ વર્ષમાં કંપની 5 વખત આનું રિપીટેશન થતું હોય છે. તેવી જ રીતના બીજું એક સૂત્ર પણ આપણી સ્ક્રીન પર છે, પેમેન્ટ પિરિયડ. જેવી રીતના દેવાદાર પાસેથી કલેક્શન પિરિયડ શબ્દ યુઝ થતો હતો, એટલે કે ઉઘરાણીનો સમયગાળો, તેવી જ રીતના લેણદારોને મિત્રો નાણાં ચૂકવવાના હોય છે. આ નાણાં ચૂકવવાનો સરેરાશ સમયગાળો કેટલો છે તે આપણે આના પરથી જાણી શકીએ છીએ. એનું સૂત્ર છે 360 ડિવાઇડ બાય ક્રેડિટર્સ ટર્નઓવર રેશિયો. એટલે કે ઉપર જે આપણે ક્રેડિટર્સનો ચલણ દર લેણદાર ગુણોત્તર શોધ્યો છે તે અહીં છેદમાં આપણે લીધેલું છે. વળી પાછા એ બાબત ધ્યાનમાં લઈશું કે 360 દિવસો અહીં સૂચનાને અધીન છે, જે ફેરફાર થઈ શકે છે. એટલે દાખલા તરીકે કોઈક વાર 360 કે 360, 365, 300 જે પણ શરતો લાગુ પડતી હોય તે પ્રમાણે આપણે અહીં લઈ શકીએ છીએ. હવે આ જે આપણે હમણાં ઉદાહરણ લીધું કે ભાઈ જો લેણદાર ચલણ દર 5 વખત હોય તો 360 ભાગ્યા 5 અથવા 300 ભાગ્યા 5 જે પણ જવાબ આવે 70 દિવસ, 73 દિવસ, આ લેણદારોને ચૂકવણીનો સમયગાળો છે કે આજે ખરીદ્યા પછી સરેરાશ 70 દિવસમાં આપણે લેણદારોને નાણાં ચૂકવીએ છીએ. ઓકે, એટલે આ સમયગાળો જેમ લાંબો હશે તેમ લેણદારોની સાખ જોખમાશે, લેણદારોને કંપનીનો વિશ્વાસ અયોગ્ય સાબિત થશે. એટલે જેવી રીતના દેવાદારો પાસે ઉઘરાણીનો સમય ઓછો હોય છે તેવી જ રીતના લેણદારોનો ચૂકવણીનો સમયગાળો પણ યોગ્ય સરેરાશ અને ઓછો હોવો જોઈએ. જોઈએ નેક્સ્ટ સ્લાઇડ પર. ક્રેડિટર્સ ટર્નઓવર રેશિયો ઇન્ડિકેટ્સ ધ નંબર ઓફ ડેઝ ઓફ ધ ક્રેડિટર્સ આર આઉટસ્ટેન્ડિંગ ફોર પેમેન્ટ. ઇફ ધ નંબર ઓફ ડેઝ ઇઝ લોઅર than the occurred period of payment, it indicates the liquidity of the firm. જે સ્પેસિફાઈડ પિરિયડ જણાવ્યો છે તેના કરતાં જો ઓછા સમયમાં કંપની નાણાં ચૂકવી દેતી હોય તો એ કંપનીની ખૂબ જ યોગ્ય પરિસ્થિતિ છે. કારણ કે એવી સૂચના આપણે લેણદારોને આપી હોય શરૂઆતમાં કે અમે તમને સરેરાશ 50 દિવસમાં નાણાં ચૂકવશું, અને જો કંપની 40 દિવસમાં જ નાણાં ચૂકવી આપતી હોય તો આવી કંપની પર લેણદારોને ખૂબ જ સારો વિશ્વાસ બેસશે, કારણ કે જણાવેલ પિરિયડ કે જે સ્પેસિફાઈડ સમય છે એના કરતાં પણ પહેલા સમયમાં કંપની નાણાં ચૂકવી દે છે. અને આનાથી વિપરીત પરિસ્થિતિ હશે, જણાવેલ સમય કરતાં વધુ સમય લઈને જો નાણાં ચૂકવવામાં આવશે તો એ કંપનીની સાખ પર ખૂબ જ વધુ અસર કરે છે. જોઈશું આગળ મિત્રો.
હવે પછી આ છે હિસાબી ગુણોત્તરનો ચોથો અને છેલ્લો ભાગ, પ્રોફિટેબિલિટી રેશિયો, જે નફાકારકતાના અને ખૂબ જ મહત્ત્વના ગુણોત્તર છે. પ્રોફિટેબિલિટી રેશિયોઝ આર ટુ મેઝર ધ ઓપરેટિંગ એફિશિયન્સી ઓફ ધ કંપની. કંપનીની જે નફાકારકતા છે તે આપણે આ ગુણોત્તર પરથી જોઈ શકીએ છીએ. જોઈશું આગળ મિત્રો. સામાન્ય રીતના બે પ્રકારના આ ગુણોત્તર હોય છે. એક તો વેચાણ પર આધારિત નફાકારકતા અને રોકાણ પર આધારિત નફાકારકતા. જોઈએ આગળ. સૌ પ્રથમ છે વેચાણ પર આધારિત નફાકારકતા, એટલે કે કાચા નફાનો ગુણોત્તર પ્રથમ છે અને ત્યારબાદ છે ચોખ્ખા નફાનો ગુણોત્તર, ગ્રોસ પ્રોફિટ રેશિયો અને નેટ પ્રોફિટ રેશિયો. જોઈએ આગળ. ઓકે, તો અહીંયા આ જે ચોથો પોઈન્ટ છે, ચોથા પોઈન્ટમાં આપણે મુખ્યત્વે બે વિભાગે વર્ગીકરણ જોઈ શકીએ છીએ, ગ્રોસ પ્રોફિટ રેશિયો અને નેટ પ્રોફિટ રેશિયો. ગ્રોસ પ્રોફિટ રેશિયો કઈ રીતે શોધી શકાય તે મિત્રો આપ સ્ક્રીન પર જોઈ શકો છો. સેલ્સ માઇનસ કોસ્ટ ઓફ ગુડ સોલ્સ ડિવાઇડેડ બાય સેલ્સ ઇન્ટુ 100, અથવા તો ગ્રોસ પ્રોફિટ ડિવાઇડેડ બાય સેલ્સ ઇન્ટુ 100. ગ્રોસ પ્રોફિટ્સ મિત્રો સૌપ્રથમ તો બંને અહીં વિગત જાણવી જરૂરી છે. ગ્રોસ પ્રોફિટ અને નેટ પ્રોફિટ બંને વચ્ચે કઈ રીતે ફરક છે, ડિફરન્સ, વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ગ્રોસ પ્રોફિટ એન્ડ નેટ પ્રોફિટ. ગ્રોસ પ્રોફિટ મિત્રો તમે ટ્રેડિંગ અકાઉન્ટ જ્યારે ડ્રો કરો છો તો ટ્રેડિંગ અકાઉન્ટની ઉધાર બાજુ જે કંઈક તફાવત મેળવો છો તે તમે ગ્રોસ પ્રોફિટ તમે ત્યાં લખો છો, અને નેટ પ્રોફિટ ઇટ મીન્સ કે P&L અકાઉન્ટની ઉધાર બાજુ ડેબિટ સાઇડ જે કંઈક ડિફરન્સ હોય છે તે તમે ત્યાં નેટ પ્રોફિટ લખો છો. ગ્રોસ પ્રોફિટ ઇન્ડિકેટ્સ ધી મેનેજમેન્ટ ઇફિશિયન્સી. મેનેજમેન્ટ જે કંઈક માલસામાનની ખરીદી કરે તો ઊંચા ભાવે ખરીદી કરે તો તે ત્યાં આપણે જોઈ શકીએ. એટલે ઊંચા ભાવે ખરીદી કરે તો ગ્રોસ પ્રોફિટ એનો ચોક્કસથી ઓછો હશે, અને ગ્રોસ પ્રોફિટ વધુ હોય તો માલસામાનની ખરીદી ઓછા ભાવે કરી હશે તો ઓછો હોઈ શકે. એટલે કે મેનેજમેન્ટ ઇફિશિયન્સી ગ્રોસ પ્રોફિટથી જાણી શકીએ. અને માલસામાનનું પ્રોડક્શન થયા પછીના ખર્ચા જે છે તે આપણે નફા નુકસાન ખાતે ઉધારીએ છીએ, તો એ વસ્તુ આપણે નેટ પ્રોફિટમાં અહીં આપણે જોઈ શકીએ છીએ. ગ્રોસ પ્રોફિટ એ વેચાણ કિંમત અને પડતર બંને વચ્ચેનો તફાવત દર્શાવે છે. એ બંને વચ્ચેનો તફાવત દર્શાવે છે. આગળનો ગુણોત્તર છે મિત્રો નેટ પ્રોફિટ રેશિયો, એટલે કે ચોખ્ખા નફાનો ગુણોત્તર, જે આપની સ્ક્રીન પર બીજી સ્લાઇડમાં જોઈ શકશો આપણે. તેનું સૂત્ર છે પ્રોફિટ આફ્ટર ટેક્સ ઇન્ટુ 100 ડિવાઇડ બાય સેલ્સ. ચોખ્ખો નફો જે વ્યાજ અને કરવેરા બાદનો છે ભાગ્યા વેચાણ ગુણ્યા 100. કાચો નફો અને ચોખ્ખો નફો બંને વચ્ચેનો તફાવત એ સંચાલકીય અને નાણાકીય ખર્ચા હોઈ શકે છે. જેમ ચોખ્ખા નફાનો ગુણોત્તર વધુ, તેમ કંપનીની નફાકારકતા વધુ સારી એમ કહી શકાય છે. જોઈએ આગળના ગુણોત્તર મિત્રો.